શિયાળો આવે અને અવનવી ભાજી સાથે લાવે, પણ બધાને ભાજી ભાવતી ન હોય તો ભાજી ખવડાવવાના અલગ અલગ રસ્તા પણ ગોતવા પડે. અને છોલે એવી વસ્તુ છે જે નાનાથી માંડી મોટા બધાને ભાવે. તેથી આજે મેં ખૂબ જ સિમ્પલ અને ટેસ્ટી તેવી છોલે પાલકની ભાજીનું શાક બનાવ્યું. આ શાક આપણે પૂરી, ભટુરા, પરોઠા, રોટલી કે ભાત સાથે ખાઈ શકીએ છીએ. હાય ફ્રેન્ડ્સ, હું પિંકી શાહ. મારી ચેનલ મેચ વાઇબ વિથ પિંકીમાં આપનું સ્વાગત છે. છોલે પાલકનું શાક બનાવવા માટે 4 નાની સાઇઝની ડુંગળી, 1 ઇંચ આદુનો ટુકડો, 7 થી 8 કળી લસણ અને 1 મોટું ટામેટું ચોપરમાં ઝીણું ચોપ કરી લીધું. જો તમારે ઝીણું ચોપ ન કરવું હોય તો ડુંગળી, આદુ, લસણ અને ટમેટાની ગ્રેવી પણ બનાવી શકો છો. છોલે પાલકના શાકના વઘાર માટે એક કઢાઈની અંદર 3 થી 4 ચમચી તેલ લઈ તેલ ગરમ થઈ ગયા બાદ અડધી ચમચી હિંગ નાખી ઝીણા સમારેલા ટમેટા, કાંદા, આદુ, લસણને મીડિયમ તાપ ઉપર જ્યાં સુધી શાકની કચાશ દૂર થાય ત્યાં સુધી બરાબર સાંતળી લેવા. શાકની કચાશ દૂર થઈ ગયા બાદ અડધો કપ જેટલું ચોપર ધોઈને પાણી નાખ્યું હતું. શાકમાં નાખેલું પાણી ગરમ થઈ ગયા બાદ તેની અંદર મેં બેઝિક મસાલા નાખ્યા હતા. અડધી ચમચી હળદર, 2 નાની ચમચી લાલ મરચું, અડધી ચમચી ગરમ મસાલો નાખી બરાબર ભેળવી લીધું. મારા ઘરે કાશ્મીરી મરચું વપરાય છે, તેથી તમે તમારા સ્વાદ મુજબ ઓછું કે વધારે લાલ મરચું નાખજો. મારા ઘરે આ શાકની અંદર પાલક ઝીણી સમારીને નંખાય છે. જો તમારે પાલકની ગ્રેવી કરવી હોય તો તમે ગ્રેવી કરીને નાખી શકો છો. અને આ શાક બનાવતા પહેલાં મેં છોલે 7 થી 8 કલાક પલાળી ત્યારબાદ કુકરમાં બાફી લીધા હતા. સૂકા મસાલા બરાબર ભળી ગયા બાદ છેલ્લે મેં સ્વાદ અનુસાર મીઠું નાખ્યું હતું. ટમેટા કાંદાવાળો મસાલો બરાબર ચડી જાય અને એક રસ થઈ ગયા પછી તેની અંદર આપણે ઝીણી સમારેલી પાલક અને છોલે નાખી બરાબર મિક્સ કરી લઈશું. મસાલો બરાબર ચડે ત્યાં સુધી કઢાઈને ઢાંકીને ધીમા તાપ ઉપર શાકને સિજવા દઈશું. શાક બરાબર સિજાઈ જાય અને મસાલો પણ છોલે ઉપર બરાબર ચડી જાય એટલે છેલ્લે શાકની અંદર આપણે 1 ચમચી દૂધની મલાઈ નાખી શાકને બરાબર મિક્સ કરી લઈશું. દૂધની મલાઈ નાખવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. આ છોલે પાલકનું શાક ખાવા માટે તૈયાર છે. તમે આ શાક તમારા ઘરે ચોક્કસ બનાવજો અને કેવું બન્યું છે તે પણ કોમેન્ટમાં લખજો. મારા ઘરે આ શાક કોરું ખવાય છે, તેથી મેં આ શાકને કોરું રાખ્યું છે. જો તમારા ઘરે ગ્રેવીવાળું કરવું હોય તો તમે ગ્રેવીવાળું કરીને પણ ખાઈ શકો છો. તમને આ મારી લંચ રેસીપી કેવી લાગી તે મને જરૂરથી જણાવજો. હવે આપણે ફરી કોઈ બીજા વિડીયોમાં મળીશું. ઓકે, બાય ફ્રેન્ડ્સ.